સુરતની સુમુલ ડેરીની ચૂંટણી રાજકીય પ્રતિષ્ઠાનો જંગ બન્યો હોય તેમ 16માંથી 7 બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ બાકીની 9 બેઠકો પર મતદાન થયું હતું, જ્યાં ભાજપ પ્રેરિત પેનલ સામે વિપક્ષી અને અપક્ષ ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રે નામના ધરાવતી સુમુલ ડેરીની ચૂંટણીને લઈને સમગ્ર સુરત અને તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. સુમુલ પર સત્તા એટલે ગ્રામ્ય રાજકારણમાં મજબૂત પકડ માનવામાં આવતી હોવાથી આ ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની છે. હાલમાં 16 બેઠકોમાંથી 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જ્યારે બાકીની 9 બેઠકો માટે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી તાલુકા મથકો પર મતદાન ચાલશે, જેમાં ઓલપાડ, માંડવી, મહુવા, ઉમરપાડા, નિઝર, કુકરમુંડા, વ્યારા, સોનગઢ અને ડોલવણ તાલુકામાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે પ્રદેશ સ્તરના નેતાઓને મેદાનમાં ઉતર્યા હતા અને 2 ધારાસભ્યોને કન્વીનર તરીકે જવાબદારી સોંપી હતી. બીજી તરફ વિપક્ષી અને અપક્ષ ઉમેદવારો પણ જોરશોરથી મેદાનમાં હોવાથી અનેક બેઠકો પર એક મત માટે ખેંચતાણ થવાની શક્યતા અહીં વ્યક્ત કરાઈ છે. આ ચૂંટણીનું પરિણામ આગામી તારીખ 17 જુલાઈએ સવારે 11 વાગે સુમુલ ડેરીના બેન્ક્વેટ હોલ ખાતે જાહેર કરાશે. તો ચૂંટણી અધિકારી નેહા સવાણીની દેખરેખ હેઠળ મતગણતરી હાથ ધરાશે, જેના પર સમગ્ર રાજકીય વર્તુળની નજર મંડાયેલી છે. સુમુલ ડેરી માટે 16 સીટ માટે ઇલેક્શન જાહેર થયું હતું. એમાંથી 7 સીટ ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ ચૂંટાઈ આવી છે, જે 9 સીટનું ઇલેક્શન હતું. એમાંથી આજે ઓલપાડ ઝોનનું ઇલેક્શન સુમુલ ડેરીના કેમ્પસમાં હતું. 100% મતદાન થઈ ગયું છે અને તમામ 9 સીટ ભારતીય જનતા પાર્ટીની ચૂંટાઈને આવવાની છે અને 16 બેઠક ભારતીય જનતા પાર્ટીની, જેમણે 70 વર્ષ સુધી ભ્રષ્ટાચાર કર્યો અને એ ભ્રષ્ટાચારનો આરોપ જ્યારે અમારી પર લગાવી રહ્યા હોય એ ક્યાંય યોગ્ય નથી. પોતાનું છબીમાં મોં જોઈને આવે પછી બીજાની પર આક્ષેપ લાગે. જીતનું જશ્ન કઈ રીતે? જીતનો જશ્ન 17 આવજો એટલે જશ્ન તમને જોવા મળશે. સુરત જિલ્લા સહકારી રાજકારણ માટે મહત્વપૂર્ણ ગણાતી સુમુલ ડેરીની ચૂંટણીને લઈને ગ્રામ્ય વિસ્તારમાં ભારે રાજકારણ ગરમાવામાં આવ્યો છે.